જય માતાજી બધાને. આજે અમારા ગામમાં હિરજી રાજપુરોહિત અમારે કપુરાશીમાં રહે છે, પણ બહુ વિદ્વાન છે, મારા મિત્ર છે. આજે હિરજી કને કોઈ જૂની વાત કે ભાઈ રાજપુરોહિતોને આવડી મોટી જાગીર જોધપુર દરબારે કેમ આપી હતી, એનું કારણ શું, અને ત્યાંના રાજપુરોહિતોને ઠાકર કેમ કે એ કારણ વિશે આજે હિરજી આપણને એક વાત સંભળાવે તો આપણો બધો ઓડિયન્સ સાંભળીએ. હા હિરજી, શું વાત કરતા હતા? जोधपुर नरेश જી. जोधपुर में राज करता था वो इस टाइम में दिल्ली बादशाह बंदेक बनावे जयपुर दिल्ली ले गया। હા હા काफ़ी टाइम बीती और बाद में और राज पुरोहित समाज रा दे पुरोहित था, बे भाई था, विजल शाह ने वादल शाह। અચ્છા, વિજલ શાહ ને વાદળ શાહ. हाँ, અચ્છા. ये बे भाई पुरोहिते राजा वास्ते बिल्कुल भगवा धारण करे, भगवान ने प्राप्ति करे और दिल्ली गया। વાહ વાહ काफ़ी टाइम वाला फेरी एकदम सिद्धि प्राप्त करी। વાહ વાહ. सिद्धि प्राप्त करी और बाद में तो राजा रे महल रे कने धूणो दखावीने माला फेरता था બરાબર. એ બાદશાહ કને. बादशाह कने, बादशाह साइड में। हाँ, हाँ। तो धूणे रो धुओं बेगम रे महल में गयो। વાહ વાહ. ये महल में गयो એટલે बेगम ऑर्डर કર્યો કે ભાઈ મારે ધૂણે અંદર ભાઈ ધૂણે રો ધુઓ મારે महल में आवे है, હા, મારા રૂમમાં આવે છે. रूम में आवे, या હું ધૂણો ઉઠાવું. હા, મને મૂંઝવણ થાય એટલે ઉઠો. આ એના પછી ફોજી ગયા, જે એના બાંધી હતા હોય. એને જાય ઉઠાયું વાંસે, ઉઠાવ્યા बाद में आगे ले गया। एक चादर थी, चादर रे अंदर धूणो जगदा लाकड़ था वो जगाए। અચ્છા, ચાદરમાં લઈને ગયા. चादर में लेने અને गया। ચાદર બળે પણ નહીં, चादर बड़ी नहीं, એવી સિદ્ધિ પ્રાપ્ત एवी થઈ. सिद्धि प्राप्त कर लो। વાહ વાહ હિરજી વાહ. वह सिद्धि प्राप्त करी हुए टाइम ये बादशाह ने बाजी यहाँ माणसो था वो कीधो વાહ વાહ. कि भाई आ माणस अता सिद्धि प्राप्त કરી ચૂક્યા है, હમ. जो अग्नि कपड़े ने प्रस्त करती નથી, હા, બાળી નથી બાળી શકતી. નથી શકતી, તો કદા અને જો તો એ ફૂંક દીધી તો થારો દિલ્હી આખો આ ખતમ થઈ આ જાય, રાજધાની ખતમ થશે. ખતમ થાય. ये માણસોને તું રાજી કર. રાજી કર. વાહ વાહ તો ઉએ ટાઈમ એ દિલ્હી બાદશાહ બોલાવે છે વાહ. કે મહાત્માઓ તમને બીજું કી સેવા કરો, તો કે ભાઈ અમારે કોઈ સેવા ખપતી નથી, ભગવાનનું ભજન કરો, અમારે બાવારે કી હોય. હા તો કે એ પાયખોન જે એટલે જેલ ભરલ પડી છે, હા. એ જેલ રે અંદર જે માણસ તમને પર્સન આવે એ માણસ તમે સેવામાં લઈ જાઓ. હા, અમારે સેવક જોઈએ છે. સેવક જોઈએ. હા. તો સેવક એક શરતી કે તું ત્રાંબાપત્રી કર, અમે જે માણસને લઈ જાઓ બરાબર. वो मोड़ा थारे मनाई नहीं करो, હા, અમે જે માણસને માંગો वो थारे देव। સેવક તરીકે એ તારે દેવો પડશે. हाँ, एवा एवा शरतना माथे વાહ વાહ. बादशाह कबूल કર્યું। उए टाइम बे भाई अंदर जेल में वळ्या तो फरता 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 जोधपुर नरेश बैठा था, હું जाइन એને કીધું ઉઠો, આ સેવક આપો. એ સેવક દેવ. હા. ઉએ કીધું એ તો જોધપુર નરેશ છે, અને અમે પકડ્યા હતા, અમે લાયા બાંધી. તો કે દેવો તો દે થારે જો જબાનું કીધલે હવે શરત में નકર થારી જબાન જાવા દે જાવા દે, જાવા અમારે દે. બાવા સો હાલ્યા હા. હતા. ઉએ ટાઈમ છોડાવીને લાયા, જોધપુર પાછા આયા, વાહ વાહ. આખું નગર આવ્યું. હમ. નગર આવ્યું ત્યાં હરેક હરેકની જગ્યામાંથી એ બે ધર્મ પત્ની આવી બે રે, હા. તો એ બધા હાથ ફેરતા હતા. આ જોધપુર મહારાજા જોધપુરની બાવાજી બધા અચ્છા. આયા ઉને હા, હાથ આશીર્વાદ ફેરવતા. દેતા હા, હતા. દેતા હતા. હા. ઈયોને ધર્મ પત્ની जिस टाइम आई उस टाइम रे में ये भी उमर ऊपर हाथ धर्યું। હા. अरे કે પ્રભુ તમે તો અમારા પતિદેવ છો, અમે તમારા ધર્મપત્ની છો. હમ, તમે અમારા તો કે બધા હાથ હવે ધર્યો. તમે ધર્મપત્ની છો તો અમારા માટે હવે કાંઈ અમારે નહીં. માટે બેન સમાન છો. આહાહા. એ થોડો ટાઈમ વીત્યો ને મહારાણીને ખબર પડી વાહ વાહ. કે બધી પુરોહિત ગયા હતા, રાજપુરોહિત હા, એમણે આટલો બધી મહેનત આટલી કરી મહેનત કરી અને લઈ મહેનત આવ્યા. કરવા હાથે કારણ કે એ બિચારા જગ્યા અહીંયા ઓલાદ તો હતો નહીં, હતો નહીં. અને અને હવે ધર્મપત્ની હતી, હું બેન સમાન થઈ ગઈ હતી. આહાહા. તો હવે અહીંયા વસવેલો આગળ કેવી કેમ રીતે વધારવો? રહે? એ જોધપુર નરેશને વાત કરી કે આ આપણા પુરોહિતમોને જે લાયા અહીંયારો વસવેલો રે એવો કુછ કરો. પછી એક પુરોહિતને જાગરવાળને પરણાયું હા. અને એકને સોઢેમ પરણાયું. અચ્છા, સોઢા રાજપૂતો મેં. ના, સોઢા પુરોહિત હે. અચ્છા, સોઢા પુરોહિત છે. ઓ એક જાગરવાળ અને એક પુરોહિત. અચ્છા, એવો મારે સાંભળવા મેં આવ્યો છે. કદાચ બરાબર. ભૂલ ચૂક હોય તો માફ. બરાબર. બિલકુલ ના, કોઈ પણ પૂછી જ ના શકે. હા હા. અને પછી અહીંયા માગું અહીંયા આગળ શરૂઆત થઈ બરાબર. પુરોહિતોની. અને જાગીર જાગીરો દીધે તીવરી ઠાકર ગણી જાય. અચ્છા. આજે કોઈ બી ક્યારેય બી સર્ચ કરીને જોઈ શકે છે, અચ્છા. જેને તીવરી ઠાકર ગણી જાય. અચ્છા, એ બ્રાહ્મણ છે. હા, બ્રાહ્મણ છે, રાજપુરોહિત છે, રાજપુરોહિત અધિક છે. બ્રાહ્મણ કહેવાય, શાસ્ત્રીય બ્રાહ્મણ કહેવાય. અચ્છા.
અને એમને જાગીર દીધી જોધપુર મહારાજા जोधपुर महाराजा है અચ્છા इन्होंने અચ્છા जागीर में जागीर वाला ये जागीर तीवरी ठाकर के બરોબર एचआई कह रहे एचआई वो जैन नाम होंगे હા હિજ આઈનેસ आईनी से હિજ આઈનેસ એચઆઈ आईनीस के। એચઆઈ હા ये कोई कन मोंगे नहीं जोधपुर नरेश सवा હા और उन्होंने ठाकर तीवरी ठाकर कहवा आया है વાહ સાહેબ વાહ बाकी एवं कताई गांव है बीकानेर में 52 गांव है अच्छा। प्रोहितोरा હા जैमें ओली भाई तोड़ी असर अच्छा 52 गांव री जाजम एक ज तोड़ी असर कन है થોડી कोई भी 52 काम करવું है जीवत जगतिયું કરવું હોય હા તો 52 ગામમાં જાજમ એક જ તોડિયા સરકન છે હા કોઈ બગાડ હદારથી એક જ તોડિયા સર જવાબદાર હા એવા રાજપુરોહિત સમાજ રી બીકાનેર રાજસ્થાન જોધપુર વાહ વાહ પાલી સિરોઈ જાળોર બાड़मेर इहो पुरोहितों री આવી ઓજલ મર્યાદા છે અને આજ પણ હાલે આજ બી હાલે છે અને ઠાકર પણ હાલે ઠાકર પણ હાલે છે અને બિલકુલ એને જાગીદાર કહેવામાં આવે અચ્છા, છે અચ્છા. બિલકુલ રાજસ્થાનની અંદર પૂરે પુરોહિતોને જાગીદાર કહેવામાં આવે તો વાહ શાહ હીરજી આજે બહુ ઐતિહાસિક વાત તમે સંભળાવી જી મને રોજ વિચાર થતા હમ. કે ભાઈ આ પુરોહિતો પાછળ સિંહ કેમ લાગે છે ધારો કે નામ હોય ને તો પ્રવીણ સિંહ રાજ પુરોહિત એટલે આજે મને ખબર ગમન પડી સિંહ રાજપુરોહિત હા. બીકાનેર है હા. बहादुर सिंह राजपुरोहित आ एलएससी अफसर था અચ્છા ये બધા गमन जी हाँ। बाकी सिद्धराज भाई सिद्धप है અચ્છા जुड़ियरा है અચ્છા सिद्धराज जी અચ્છા. વાહ भाई વાહ વાહ जोगराज सिंह तो जोगराज आजे- सिंह सिद्धप जात्रा તો है આજે આપણને જોઈએ ખબર પડી કે આ રાજપુરોહિતાના નામની પાછળ સિંહ કેમ લાગે છે ये राजा ने તો બહુ राजा તમે राजगुरु था ઐતિહાસિક વાત સંભળાવી હવે બીજી વખત કોઈક પારકરની જૂની વાત સંભળાવજો ત્યાં સુધી જય માતાજી जय माता जी જય માતાજી